સુરતમાં મેઘરાજાનું ફરી આગમન થયું છે। શહેરના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે। મેઘરાજાનું આગમન થતા ખેડૂતોમાં ખુશીની લાગણી પણ છવાયેલી છે। વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા। દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર પણ વધ્યું છે। હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો સુરતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। તો રાજ્યભરમાં હજુ પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। ક્યાંક ધીમી ધારે ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તો ક્યાંકથી મેઘમહેરના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। સુરતના દ્રશ્યો છે કે જ્યાં વરસાદી માહોલ છવાયેલો છે। છેલ્લા 2 દિવસથી સુરત શહેર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું આગમન છે તે અવિરતપણે જોવા મળી રહ્યું છે। શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર ધોધમારથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે, જે આજે બીજા દિવસે પણ વરસાદની હેલી છે તે યથાવત જોવા મળી રહ્યા છે। સુરતના અઠવાલાઇન્સ વિસ્તારના આ દ્રશ્ય છે કે જ્યાં વરસાદી માહોલ છે તે બરોબરનો જામ્યો છે। ગઈકાલના રોજથી જ સુરત શહેરમાં મેઘરાજાનું જોર છે તે વધ્યું છે અને સુરત શહેર દક્ષિણ ગુજરાતમાં જે એક વરસાદી માહોલ છે તે બરોબરનો જામ્યો છે। જે લોકો વરસાદની આતુરતાપૂર્વકની વાટ જોઈ રહ્યા હતા તે આતુરતાનો આજે અંત આવ્યો છે અને હવે મેઘરાજાની જે ધુવાધાર ઇનિંગ છે તે હાલ અવિરતપણે જોવા મળી રહી છે। હમણાં સુધી જે ભારે બફારાની સ્થિતિનો સામનો કરી રહેલા શહેરીજનોને બફારાની સ્થિતિમાં પણ થી જે મોટી રાહત મળી છે અને એક વાતાવરણ પણ છે તે ઠંડકમય બન્યું છે। સવારના વહેલી સવારે વાતાવરણમાં ઠંડક પ્રસરવાના કારણે લોકોને ખૂબ જ આહલાદાયક વાતાવરણની અનુભૂતિ થઈ રહી છે। ત્યાં બીજી તરફ જે પ્રમાણે સુરત શહેર દક્ષિણ ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે તેને જોતા જે ખેડૂતો જે હમણાં સુધી ચિંતામાં હતા તે ખેડૂતો પણ હાલ હવે ચિંતામુક્ત બન્યા છે। હવામાન વિભાગ તરફથી જે મુજબ 7 દિવસની આગાહી કરવામાં આવી છે અને તેના અનુસંધાને આજે રવિવાર એટલે બીજા દિવસે પણ સુરત શહેરની અંદર વરસાદી માહોલ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો સુરત જિલ્લાની અંદર 17 મિલીમીટર જેટલો વરસાદ હમણાં સુધી ખાબકી ચૂક્યો છે અને હજી પણ જે વરસાદ અવિરતપણે છે તે શહેરમાં વરસી રહ્યો છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની અવિરત ધારા છે તે સુરત શહેરમાં હાલ વરસી રહી છે। હાલ વાતાવરણ એક આહલાદાયક બન્યું છે અને શહેરની અંદર જે વરસાદ પડી રહ્યો છે ત્યારે આ વરસાદની લોકો પણ હાલ મજા માણી રહ્યા છે। કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત। તો શહેરના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયેલો હતો। દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું છે, તો મધ્ય ગુજરાતમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। અમને એ પણ જણાવી દઈએ કે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલની આગાહી હવામાન વિભાગે કરી છે। આગામી 6 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। તો સુરત ખાતેના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં છેલ્લા ઘણા દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે। વહેલી સવારે વરસાદની શરૂઆત થઈ હતી। ધીમી ધારે વરસાદની શરૂઆતના દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। તો મેઘરાજાનું આગમન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। વાવણી લાયક વરસાદની ખેડૂતો કાગડોળે રાહ જોઈ રહ્યા હતા। આખરે તે આવ્યો, જેના કારણે તેઓ પણ એટલા જ ખુશ જણાઈ રહ્યા છે। તો હજુ પણ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। તો ગઈકાલે પણ અનેક તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો હતો। ક્યાંક ધીમી ધારે ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો આજે પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદ પડી શકે છે તે આગાહી હવામાન વિભાગે કરી છે। ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ જોડાયેલા છે। રાકેશ, સુરતમાં કેવો વરસાદી માહોલ? બિલકુલ, છેલ્લા 2 દિવસથી સુરત શહેર દક્ષિણ ગુજરાતમાં જે વરસાદી માહોલ છે તે જામ્યો છે અને તેના દ્રશ્ય આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું। હાલ પણ સુરત શહેરમાં જે પ્રમાણેનો વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે જે વરસાદી પાણી છે તે હાલ રસ્તા ઉપર ફરી વળ્યા છે। એક તરફ મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને બીજી તરફ જે વરસાદી પાણી આ પ્રમાણે રસ્તા ઉપર ફરી વળતા વાહન ચાલકો રીસની હાલાકી ભોગવી રહ્યા છે। જોઈ શકાય છે કે કઈ રીતે વરસાદી પાણીનો અહીં ભરાવ થયો છે, પરંતુ જે વરસાદી પાણીનો નિકાલ થવો જોઈએ તે અહીં થઈ નથી રહ્યો અને તેના કારણે વરસાદી પાણીનો ભરાવ છે તે અહીં જોવા મળી રહ્યો છે।
પ્રી મોન્સૂનની જે કામગીરીના સુરત મહાનગરપાલિકા તરફથી જે દાવા કરવામાં આવ્યા હતા તે દાવા અહીં તદ્દન પોકળ સાબિત થતા નજરે પડી રહ્યા છે, કારણ કે પ્રી મોન્સૂનની કામગીરીના મોટા મોટા દાવા છે તે અગાઉ કરવામાં આવ્યા હતા કે જે વિસ્તાર કે જ્યાં કામગીરી ચાલે છે ત્યાં વરસાદી પાણીનો ત્વરિત ધોરણે નિકાલ થાય તે માટેની સંપૂર્ણ કામગીરી છે તે તંત્ર તરફથી કરવામાં આવી રહી છે, પરંતુ આપ જાતે જોઈ શકો છો કે સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલ જે સબજેલ જૂની સબજેલ નજીકનો આ વિસ્તાર છે કે જ્યાં મેટ્રોની કામગીરીની લગોલગ વરસાદી પાણીનો ભરાવ થયો છે અને આ પાણીનો નિકાલ માટેનો કોઈ પણ અહીં વિકલ્પ છે તે જોવા નથી મળી રહ્યો અને આ પ્રમાણે વરસાદી પાણીમાંથી જે પસાર થવાનો જે વારો છે તે લોકોએ આવ્યો છે. હજી પણ વરસાદી માહોલ છે તે હજી અવિરતપણે અહીં ચાલી રહ્યો છે અને વરસાદ જે સુરત શહેરની અંદર ધોધમાર રૂપે પડી રહ્યો છે. હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી છે અને આગાહીના પગલે સુરત શહેરમાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદી માહોલ છે તે આ પ્રમાણેનો જામ્યો છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો વરસાદી પાણીના કારણે પ્રભાવિત થઈ રહ્યા છે, જ્યારે પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પૂરતી કરવામાં આવતી હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ હાલ જોવા મળી રહ્યું છે. જી રાકેશ, માહિતી બદલ આભાર આપનો.